હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખુખાર મેરડીમાં. તો મિત્રો જો અમે નહીં ધોઈને હતા તૈયાર થઈ ગયા અને માતાજીની આપણે જો સેવા પૂજા બી થઈ ગઈ, મસ્ત દીવાબત્તી થઈ ગઈ માતાજીની. હવે પીશું આપણે ચા. તુલસી માતાને પાણી નાખી દીધું. સંડે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તને ધોઈને તૈયાર થઈ ગયા હવે. અમારી ચેનલને વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ મોર્નિંગ. ચાલો ચા નાસ્તો કરો તો તમે પણ આવી જાઓ. બનાવો ચા નાસ્તા એમના માટે? બનાવો ત્યાં દૂધ લેતા બીજો હાલો. દૂધ પડ્યું હશે. મળ્યું ને? લીટર વાળી થેલી પડી હે ને? લીટર વાળી નહીં. દૂધ લાયા હતા ત્યાં પડી ગયું. એવું? લીટર વાળી પતી ગઈ. લાયા હતા ને તારે પતી ગઈ. આ પૈસા ક્યાં કાઢે? ક્યાં પડે તો? પાકેટ પાલા સમિતના પેટમાં. સુમિતના પેટમાં હતા. એટલે ચેક કરવાનું ને કાં તો પલળી જાય એમ અંદર એમ. હું ચેક કરે બધી કપડાં કોઈના પલાળતી જ જાય. બધા મારા સમિતના. સારું, ચલો ચા પીશું મિત્રો. હવે ચલો મિત્રો, ચા પીવા બેસી ગયા. તમારે બી પીવે તો આવી જાઓ. સવારના વાગ્યા છે 8:30. ચાલો ચા ને રોટલી ખાઈ લો. તમે ખાઈ લો. આ ખાજી તમે રોટલી? આપણે ગયા હતા એક પાર્ટીને, ત્યાં ફ્લાવર ડેકોરેશનનું કામ નક્કી કરવાનું હતું. તો ચલો કામનું જે ભાઈ ઉપર से આવે એટલે આપણે નક્કી કરી લઈએ. બહુ મસ્ત લટકન લગાવી જુઓ મિત્રો, બહુ જોરદાર લટકણ છે મિત્રો. ચલો આપણે ટાઈમ થઈ ગયો, કારણ કે જે તો સાહીબાગી જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું થોડું કામ ફાઇનલ કરવાનું હતું. તો ચલો એમના ભાવ તો આપી દીધા. હવે એમનો ફોન આવશે. ચલો હું નીકળું હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો, આવી ગયા છે આપણે પીપળજ કંપનીમાં કામ હતું તો શેઠને 2 આવ્યા અમે કંપનીમાં. પટેલ ભાઈ અમેરિકા જાય, ડોલર કમાય, ઉમિયામાંના ગુણલા ગાતા જાય. મારા પટેલોને મજા મજા. એ કડવા પાટીદાર લેવા પટેલ. પટેલનો મોજ છે બાકી અહીં ખરેખર. પટેલ ખરેખર બહુ મોજ. હા કાંઈ આખો હા કામ જ નહીં કરવાનું કાંઈ. જો હા બેઠા બેઠા આવી લખવાનું, ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું, ટાઈમ થાય એટલે ઘરે જવાનું. પટેલનો મોજ છે અમારો. હા મોજે દરિયા. કારણ કે ઘરના બધા રહે એમના છે અમેરિકા. ના જલસા. તો અત્યારે પીપળજથી હું આવી ગયો છું શેઠની જોડે નારોલ. એક પાર્ટીને ત્યાં કાંક સેમ્પલ માટે ડિસ્કસ કરવાની હતી. અહીંયા છે કારણ કે જમવામાં 2 વાગી જાય. કારણ કે હવે જમવાનું અહીંથી નીકળે છે પછી ત્યાં પીપળજ જઈને રિટર્નમાં પીપળજ જવાનું હોય. ત્યાં જઈને જમવાનો મેળ આવશે. વાગી જશે 2:30-3ની આસપાસ. ચલો વાંધો નહીં, કોઈક દિવસ તો લેટ જમવું પડે. આમે હું 2 વાગે જ જમું હું, તો 2:30-3 વાગશે. વાંધો નહીં, ચલો. જો ગાઈસ, પપ્પા ઘરે આવી ગયા છે અને મમ્મી અહીંયા બેઠી છે અને ભાભી અહીંયા રીંગણ સોલે છે. કેમ કે આજે બનાવ છે રીંગણનું ભરતું. અને તમને તો ખબર જ છે કે અમારા ટીવીમાં શું ચાલતું હોય. કંઈક તો શીખામણ આપો ગાઈસ મારા પપ્પાને કે બહુ સમાચાર ના જોવા. જોવાય જોવાય તો. ના જ જોવાય. દેશમાં શું ચાલે ખબર પડે. એ તો જે ચાલવાનું એ તો ચાલશે જ. તમને ખબર ના હોય શું થાય શું નહીં. ખબર પડે આપણે શું કામ? પણ તમે તો બીજે જ જુઓ, બાંગ્લાદેશ ને વરસાદ આવવાનો આ ન્યુઝીલેન્ડ ને. ખબર પડે. એ ખાઈ આપણે ખબર પડે આપણે શું કરવાનું? ખબર પડે. પપ્પાને પૈસા આપે શું? ખબર પડે તો આપણે શું કરવાનું? ખબર પડે. ખબર પડે ને વરસાદ આવવાનું, વાવાઝોડું આવવાનું બધું ખબર પડે. કઈ નહીં, આમાં તો હિન્દી સમાચારમાં તો એવું કઈ બતાવતા નહીં. વરસાદ ગોવા જોડવાથી તળી ના જાય, તળા તો બધા તળાઈએ, એકલા ના રહી આપણે હે. તો હું કોણ મુખ્યમંત્રી બનવાનું હોય તમને શું કરવા થારું? જો. મમ્મી તું કઈક કે હો, દિવસે ને દિવસે બહુ સમાચાર વધતા જાય, સમજી લે. શું કહું હું? ટીવી એક કંટાળી નહીં કે સમાચાર તો ઉપર જોવાય કંટાળી. બહુ ના જોવાય તો. ના તો જોવાય પણ ઈ સમજતા નહીં ને. પપ્પા હવે જો બગાસા ખાય, થોડી ચા બા બનાવી દે, પી લે, ચા પી લે. પણ ના, ચા બના દઈશ તો પછી ખાશે નહીં. નામ પડ્યું તો આમાં આ તો આખું કઈ કહેવાય. આપણી જઈ લાસી તો લાડે પીને જાય છે જલ્દી બાર મે પૂછ બાર માં કઈ ઓર્ડર ના, નથી નહીં. એ થોડી આ તો ચાનું નામ પડ્યું લાપસપન. લાપસપ ના કે લાપસપ કે
ખાઈને ચા બનાવી થોડી એક કપ બનાવી પણ પછી ચા બનાવી દે, પણ તમારે એની પાછળ પછી થોડી વાર રહીને પછી ખાવું બી પડે. પછી કેવું કરે ખબર મમ્મી પપ્પા ચા બનાવી દે ને પછી એટલે એમ કે તમે ખાઈ લો, હવે મારે નહીં ખાવું. તું બસ ટાઈમ ના તું બગાવા મળે જો ભાઈ. એમ નહીં કહેતા કે ઊંઘ ના બગા આવા. નહીં મમ્મી સાચી વાત હે ને. હું ચારનો વાન ઠકાણ તરત ઉઠી જવું પડી ગયો. હવે તો ચા નહીં બનાવી, શાક ખીચડી શાક કરી રોટલા બનાવીને ખાવાના. ઓકે, ચાંદોલી હારી. સાચી વાત છે. ચા તો ના જ પીવાય બહુ. શરીર જાડું થાય. જો તમને ચા પીવો એટલે જ તમને ખાંસી આવે. પાછી ના ઉધરસ થઈ ગઈ મને. ખાંસી કહેવાય. ઉધરસ. ઉધર થઈ જાય. પોટ આગળ થઈ ગયો. પોટ એ આગળ થઈ ઉકળતી થાય પછી રસોડો કરે. તમારે તો ગામડાથી ખો થાય, ખોસી જાય. ઘણા કહેતા ખો થાય કે ઉકળતો થાય. ગયો. ખો ગયો વળી. ઉટાડી એટલે શું થાય? એમ કે ઉધરસ જ આવે કે નહીં? પોટ આગળ એટલે ઉધરસ ના એ પટેલ ને ચાલુ ચાલુ. થૂ, 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 થૂ. તમે પણ ત્યાં પૂછા થયું આનંદ તાકે છે. બહુ. ડાક્ટર. શું કરો પપ્પા તા તમે? હા કુંડું લઉં લે હમ અને જો રાત્રે ને આવા થોડી લાગે ને દિવસે બહાર રાખું તો કાબુદર તો જ નાખે. કારણ કે જો આની અંદર અળવીના પત્તા બી મસ્ત થઈ ગયા, લસણ બી મોટું થઈ ગયું. એ બાપા. આ જોડી પત્તું લગી હા. ચાકી પત્તું. કારણ કે દિવસે કાબુદર તો જ નાખે એટલે હવે અત્યારે મૂકી દઉં બહાર. અને અહીંયા મારી ભાભી કાપે છે મરચા. અને અહીંયા મમ્મી તું શું કરે? કઈ નહીં કરતી મેં. જે અક્ષર તો જીવે અમે. હવે આને આમ કરે અણીપત્તી બને છે. ખોટું લાગતું ને. ખુશમાં લાગે કુસ્મા જોતે દુખી જ લાતો કુસ્મા જ રહો. કેમ મમ્મી કંઈક બહાર ફરવા લઈ જાઓ કે? કુંડા લઈને જો ચામાં ખાય. શું બનાવી? बैंगन का भरता बनाया है और बाजरी का હવે તો બધું અલગ છે ને થયું. रोटला. એકદમ અલગ છે ને થયું બધું. કયું? હા અલગ નહીં થયું. હારી? નીચેનું આ લીલું અરે હારી? હાઈ એ તો આગળ નીકળી લીધું ને. હા તમે ખાધું હું કાલે ખાતો જ નહીં. શું હે? આમ બટર જેવી વાત આવે જોતા બટર બટર નહીં આ કહું ને આ પિઝા પાસ્તા એવું એટલે પિઝા જેવી મસ્ત સુગંધ આવે છે. ખાય ને આ તમે ખાતા તો તમારે એવું માનવું ને કે અમે પિઝા ખાઈએ. આપણે સુગંધ મસ્ત આવે ને મેથી કોઈ નાખે બટર જેવા અરે તમે ભલે આ ભૂંગળા ખાઓ પણ એવું માનવું ને કે અમે પિઝા ખાઈએ. પિઝા પાસ્તા કેવા લે ખાય. પિઝા પાસ્તા આપણે બહુ પડે જો આ રીતે પડી જાય પિઝા. આપણે જેવું ખાવું છે ને પિઝા પિઝા નહીં પિઝા પિઝા હાસ તો આ રીતે ચા બીજી. ના માને કહું મને સોયલેશ મસ્તી ભાવે. આપણે બધું જે હોય તો ગાઈસ મારા ભાઈ વાળ કપાઈને આવી ગયો છે. બતાવ તો ખરી ભાઈ કેવા વાળ કપાયા. અહીં ભાભી ભાઈના વાળ જોવે છે કે કેવા કપાયા. ને અહીંયા હું સિરિયલ જોઉં છું ને અહીંયા પપ્પા રોટલા બનાવે. મમ્મી રોટલા બનાવે અને પપ્પા મમ્મી જોડે વાતો કરે. એ ક્યારે ઓળે ને તને પૂછે કે ને આવડ્યા વગર તો કઈ આઈ નહીં હોય. લોટ વાગે હું જોઉં. બાજરીનો લોટ જેટલો મોકળો ને એટલો મેઠો થાય. તમને ગાઈસ એમ ના લે ને રોટલો રોટલા બધા હાલત જો જાવ ને આમ ના બનાવાય. ખરેખર બાજરીનો લોટ જેટલો મોકળો ને એટલો સારો થાય. મમ્મી મહાન મહાન કરીને ભલે ભૂખ્યા થાતા. તો મારતી નહીં એને વધારે આમ મસ્ત આમ મિક્સ થઈ ગયો એકદમ. જો આ તો પતી ગયું. ના પછી નહીં એ બધાના માથે નહીં ખબર પડે નહીં કેના નહીં તમે જેટલું દિવાળી લીધી એટલે તમે ફટાકડા પડ્યા. કેમ દિવાળી આવ્યા વગર ફટાકડા તમે ફોડ્યા નહીં હોય? વાત તો થઈ. તમે જેટલી દોરાની ઘુસેરી નહીં કરી ને એટલો તમે પતંગ ઉડાડ્યા. અમે પતંગ પકડતા હતા પેલા શું છે બાવળના ઝંડા પડી પડી ચલો વાંધો નહીં રોટલા કરો જમવાનો ટાઈમ થઈ ગયો. તો ખાવા કોણ બધા મોટું નવી
જો મમ્મી તમને શું કહી દીધું ખબર પડી હવે શું કે? એમ કે તમે એકલા જ કામે જાઓ એમ કે ના, કામ તો આખું ગામ જાય. મેં ક્યાં જાઉં? આખું ગામ કામે જાય. કામે જાય તો ખાશે ને શું ખાશે? કામ તો ખાવું ને. જો ગાઈસ પપ્પા ગોળ ભાગે છે ખાવાનો તમારે, ભાગવાનો અમારે. તેમાં શું ભાગવા પડે એટલે અમે તમારા છોકરા નહીં ઉગલા ચાખી લઉં. ઘરે આવો ખાટો. ઘર જ હોય ખાટો કોઈ દિવસ ના હોય મસ્ત બન. ને મમ્મી ભાઈ અહીંયા છાશ બનાવે આજો દહીં બનાવે. દહીં છાશ બનાવે. દહીંની છાશ બનાવે જો ગાઈસ બધું જમવાનું બની ગયું અહીંયા છાશ બનાવે દહીંની જો ગાઈસ બધા જમવા બેસી ગયા છે તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે આજે જમવામાં બનાવ્યા છે રીંગણનું ભરતું ડુંગળી ખીચડી ને બાજરીના રોટલા અને છાશ તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ચલો ગાઈસ જમવા. મિત્રો કરું કરી મોઢું કરો. બોનનું ઢક્યું. લે હા, તાર મન કરી મોઢું કરો. ખાવા દો ને બે તમે ખાવું છે તમારે ખાવું તો આવી જાઓ. મસ્ત બન્યું. કે બની શાક કે બની શાક કે બની ખાઈ લીધો તો પપ્પા ને ભાઈ બે બેઠા છે અહીંયા અને મમ્મી વારે છે કચરો રસોડું સાફ ભાવી ઘસે છે વાસણ હું લઈ ગોદરા વેકો આમાં ઘરે ના હમણાં પ્રવચન આપે છે મેલડીમાંનું. જય માં કુખાર મેલડી. જોરદાર લગ્ન લાગી ગયો માં કુખાર મેલડીની. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. છે મિત્રો, આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ, જય